નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મામલેદાર કચેરી સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા 10 મહિનાથી હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા તેના ઉત્તર પ્રદેશના હથિયાર પરવાના સાથે નોકરી કરે છે અને જે અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્થાનિક પોલીસ મથકમાં હથિયાર અંગે કોઈ નોંધણી કરાવી ન હોવાથી માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તે CISB સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ મારફતે ફેડરલ બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ ₹25,000ની સિંગલ બેરલ બંદૂક અને ₹500ના 5 નંગ જીવતા કારતૂસ મળી કુલ ₹25,500નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.